षोडश ग्रंथ श्री महाप्रभुजी वल्लभाचार्य जीए પુષ્ટિ માર્ગના વૈષ્ણવોને નિમિત્ત કરી અને પ્રગટ કર્યા છે. પણ આ એક ગ્રંથ એવો છે પ્રથમ શ્રી યમુનાષ્ટક, એ આપે કોઈ વૈષ્ણવને નિમિત્ત બનાવીને નહીં, પરંતુ આપે પુષ્ટિ માર્ગ શરૂઆત કરતા પહેલાં શ્રી મા યમુનાજીના આશીર્વાદ દર્શનની પ્રાપ્તિ કરવી હતી. તેથી જ મા શ્રી યમુનાજીનું દર્શન થાય એવા ભાવથી આપે દમલાજીને પ્રશ્ન પૂછ્યો હતો કે દમલા, યામે ગોવિંદ ઘાટ કોન સો ઓર શ્રી ઠકરાણી ઘાટ કોન સો. અને તે જ વખતે મા યમુના કૃપા કરવા અધીરા થઈ ગયા કે મારા આંગણે વલ્લભ પધાર્યા છે અને વલ્લભ એ મારા દર્શનના ઈચ્છુક થઈને પધાર્યા છે પુષ્ટિ માર્ગની શરૂઆત કરતાં પહેલાં. તો આપ સામેથી દોડીને આવ્યા અને તે વખતે જે દર્શન થયા તે યમુનાષ્ટક છે. ગઈકાલે પ્રથમ શ્લોક તેનું વ્રજ ભાષામાં ટીકાનું વર્ણન ગોસ્વામી 108 શ્રી નૃસિંહલાલજી મહારાજ કૃત આવી ગયું. આજે બીજો શ્લોક ને જો સમય છે જ તો ત્રીજો શ્લોક પણ સાથે આવશે. બીજા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ યમુનાષ્ટકમાં વર્ણન કર્યું છે મા શ્રી યમુનાજીની સ્તુતિ કરતાં કરતાં કલિંદ ગિરિમસ્તકે પતદ મંદ પૂરો જ્વલા વિલાસ ગમનલોસત પ્રકટ ગંડ શૈલોનતા સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મ બંધો સુતા. આજે બીજી ટૂંક છે યમુનાષ્ટકમાં. તેમની ટીકા કરતા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના વલ્લભકુલ બાલક નૃસિંહલાલજી મહારાજ ગોસ્વામી 108 કહી રહ્યા છે કે सूर्य मंडल में जो नारायण है तिनके आनंदात्मक हृदय सुद्रवीभूत रसात्मक प्रकट होई के सूर्य मंडल ते कलिंद पर्वत की ऊपर गिरे हैं, तहाँ कालिंदी को अपने में मिलावे हैं और अत्यंत ऊंचे ते गिरिवेशु फैन એટલે ફીણ સફેદ જાગ કહેવાય ને, फैन बहुत होई है तासु पूर बहुत आवे है ता करी के उज्जवल है. फीण हमेशा सफेद होय. ऊंचे नीचे पर्वत पे चढ़नो उतरनो है सो विलास गति रूप है. तामे सुशोभित और प्रवाह को वेग पाषाण को ऊंचे फेंके है. तासु वे पाषाण प्रकट दिखे है. ताकरी के श्री यमुना जी को प्रवाह ऊंचो दिखवे है आवे है. शब्द सहित प्रवाह की गति सु विकास युक्त दिशे है अथवा सब ब्रजवासी जहाँ जाए है वहाँ व्रज को संग लेके जाए है. ऐसे ब्रजहित ब्रजवासीन की गति करी के
विकास युक्त है, हिंडोला में नहीं बिराजे है, तथापि ऊंचे नीचे स्थल पे जो प्रवाह चले है, ता करी के उत्तम हिंडोला में बिराजते होय ऐसे जान परत है। અત્યારે હિંડોલાનો જ પર્વ ચાલી રહ્યો છે અને સુંદર આ ટીકામાં વર્ણન પણ જાણે કે યમુનાજી આમ તો હિંડોળામાં નથી બિરાજતા ક્યારેય પણ અત્યારે જે આ કલિંદગીરી મસ્તક એટલે કે કલિંદ પર્વત ઉપરથી જે આ પડી રહ્યા છે એમાં જે ઊંચા નીચા થાય છે, પાષાણ આવે વચ્ચે, પાછા ઉપર ચડે પાછા ઉતરે, એ વખતે હિંડોલામાં જાણે કે બિરાજી રહ્યા હોય એવા દર્શન થાય છે। यह उत्तम दोला कहवे को अभिप्राय यह है जो दोला को स्वभाव आईवे जाइवे को है और श्री यमुना जी को प्रवाह भगवान को आतुरता होए तैसे सन्मुख ही जाए है, तासु उत्तम दोला में अधिरूढ़ है ऐसे कहो है। मुकुंद जो मोक्ष देवे वाले श्री कृष्ण तिनकी प्रीति भक्तन में बढ़ावे है और कमल के बंधु रूप सूर्य की पुत्री है, उसे श्री यमुना जी सबनते बढ़ाईशु विराजित है। आ बीजो श्लोक है तेनु व्रज भाषा में वर्णन आव्યું, गुजराती में पण तेनो अनुवाद करी लईशुं। कहे छे श्री नृसिंहलालजी गोस्वामी प्रभु के सूर्यमंडल में नारायण छे, तिनके आनंदात्मक हृदय सुद्रवित रसात्मक प्रगट होय के सूर्यमंडल ते कलिंद पर्वत के ऊपर गिरे है, तहाँ कालिंदी को अपने में मिलावे है। એટલે શરૂઆતમાં જે આપે આ આજ્ઞા કરી ટીકામાં કે સૂર્યમંડલ में जो नारायण है तिनके आनंदात्मक हृदय शुद्ध द्रवीभूत रसात्मक प्रगट होई के सूर्यमंडल ते, એમાં મને સમજ ના પડી કેમ કે આપ તો ગોલોકથી પધારે છે અને અહીંયા સૂર્યમંડલમાં જે નારાયણ છે तिनके आनंदात्मक हृदय શું, એટલે આપણે એવું સમજવાનું કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના आनंदात्मक हृदय सुद्रवित रसात्मक प्रगट थईने सूर्यमंडल ते आ सूर्यमंडल थी प्रगट थाय छे केम के आप भौतिक स्वरूपे जे प्रगट थया छे ए सूर्यदेवनी पत्नी संज्ञा देवी एमना गर्भथी प्रगट थया छे। एटले भौतिक रीते जे प्रगट थया छे एमां यमुनाजी अने यमराजा बंने भाई बहन साथे प्रगट थया छे। आ रक्षाबंधनना दिवसे रक्षा बांधशे यमुनाजी यमराजाने, ए चित्रजी आवशे तो ये साथे प्रकट थया छे એટલે એ રીતે સૂર્ય આદિ ભૌતિક રીતે આપ સૂર્યના પુત્રી કહેવાઓ છો, પણ હવે જે આદિ દૈવિક આ જે સ્વરૂપ છે આ ઉપરથી જે જળ આવી રહ્યું છે ના આ આદિ દૈવિક સ્વરૂપ થયું જે પ્રગટ થયા છે તે યમી। હવે જે આ સ્વરૂપ છે આદિ ભૌતિક છે જળ સ્વરૂપે, તો એ પણ સૂર્યમંડળમાંથી આવે છે એવું કહે છે। એટલે મૂળમાં તો તે ગોલોકથી આવે છે। શ્રી કૃષ્ણની પ્રદક્ષિણા કરી આજ્ઞા લઈ અને પછી જે ઉતર્યા છે એમાં બીજા બ્રહ્માંડો એને પાવન કરતા કરતા પછી સ્વર્ગને પાવન કરતા કરતા પછી આપ અહીંયા ભૂતલ પર આવ્યા છે। એટલે બ્રહ્માંડો શબ્દ આવે એટલે આપણી મર્યાદા લાગે આપણને, કેમ કે આપણે તો એક જ બ્રહ્માંડને જાણીએ છીએ, પણ આજે સર્વોત્તમ સ્તોત્રમાં જે પોસ્ટ આવી એમાં જે પતિ નામ એના વિશે આજની પોસ્ટ અધૂરી વિરામ પામશે। એમાં આજે ગોકુલનાથજીએ તો સ્પષ્ટ કહી દીધું કે પૂર્ણ પુરુષોત્તમ છે એમને બધા જ બ્રહ્માંડોના આદિ જે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ એમને આધીન છે અને એ એમની સેવા કરે છે। પરંતુ જે બ્રહ્માંડોના પતિ આજે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જે પતિ છે મહાપ્રભુજીના, અને મહાપ્રભુજીમાં પણ એ જ બધો મુખારવિંદથી પ્રગટ થયા છે એટલે એવો જ પ્રતાપ છે આપનો પણ, એટલે મહાપ્રભુજીનું નામ પતિ એવું શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું છે। એમાં ગોકુલનાથજીએ કહ્યું કે મહાપ્રભુજી
વલ્લભાચાર્યજી એ જેમનાથી પ્રગટ થયા છે, જેમના મુખારવિંદથી, એ પૂર્ણ પુરુષોત્તમ છે. એટલે તેમાં પણ આવો જ શબ્દ આવ્યો, બ્રહ્માંડો, કે બધા જ બ્રહ્માંડો એ એમની આજ્ઞામાં રહે છે, પણ એ કોઈની આજ્ઞામાં નથી. અને એમને એટલે કે શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રને કોઈની પાસે કોઈ વસ્તુની અપેક્ષા નથી. એટલે કે સ્વયં જ આપ સિદ્ધ છો. આ બધા બ્રહ્માંડોનું નિયામક સંચાલન પણ આપ કરો છો. તો આ જે વાત છે બ્રહ્માંડો, એમ થાય કે બીજા બ્રહ્માંડો હોય, ભગવાન વિષ્ણુ મહાદેવ અને બ્રહ્મા બીજામાં પણ હોય, આવા જ આપણા બ્રહ્માંડો જેવા જ બીજા બ્રહ્માંડો પણ હોય. બસ એ તો ભાગવતજી જેવું વિરામ પામશે એટલે ગર્ગ સંહિતામાં તો આ જ પ્રસંગની શરૂઆત થશે કે જેમાં ગોલોક જશે વિનંતી કરવા માટે. ત્યારે ચંદ્રાનના દ્વારપાલિકા આવશે, રાધાજીની જે સખી છે, એ કહેશે તમે કયા બ્રહ્માંડમાંથી આવો છો? આવો પ્રશ્ન સાંભળીને ઇન્દ્ર પૂછશે કે શું બીજા બ્રહ્માંડોમાંથી પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે છે? કેમ કે એમને તો એમ જ છે કે હું એકલો જ ઇન્દ્ર છું, આ સ્વર્ગનો રાજા. પણ બીજા પણ બ્રહ્માંડોના ઇન્દ્ર હોય, બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય, ત્યાં સુધી તો વિચાર પણ નહોતો. તે વખતે મશ્કરી કરશે ચંદ્રાનના કે પહેલી વાર આવ્યા છો. ગુલરના ફલ જેવી ઉપમા આપશે કે ગુલરના ફલમાં જે જીવ રહેતો હોય એને એમ જ લાગે કે આ જેટલું ફલ છે એટલું જ દુનિયા છે. આવું ઉપહાસ કરશે ચંદ્રાનના. અને પછી ઇન્દ્ર શરમાઈ જશે અને ભગવાન વિષ્ણુની સામે જોશે અને કહેશે કે હવે આપ જ જવાબ આપો. અમને તો ખબર નથી, આપને તો બધી ખબર છે, કેમ કે તમે જ અવારનવાર આવો છો એવું કહે છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ બીજા બધા બ્રહ્માંડોના અવારનવાર આવન જાવન કરતા રહે છે એવું તો કહે છે. તો હવે આપ જ જવાબ આપો. અને ત્યારે ભગવાન વિષ્ણુ કહેશે કે હા, અમે જે બ્રહ્માંડમાંથી આવીએ છીએ ને એ પેલું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું વામનમાંથી, અને પુષ્ણિ ગર્ભ જે થયા હતા, જેમના ત્યાં પ્રભુ પ્રગટ થયા હતા, અમે એ બ્રહ્માંડમાંથી આવીએ છીએ. આવી રીતે એડ્રેસ આપે છે, સરનામું આપે છે બ્રહ્માંડનું. એનો અર્થ જ એવો થયો કે આવા અનેક બ્રહ્માંડો છે, ભલે આપણાથી અગોચર છે. હવે આ જો એક આ નવો ભાવ એ મળ્યો કે કાલિંદી કો અપને में મિલાવે હે. હવે આ જે વર્ણન છે ટીકામાં, એટલે કે કાલિંદી એ જુદા છે તો જ યમુનાજી પોતામાં મિલાવે છે એવું આ વર્ણન કરે છે. એટલે કલિંદગીરી મસ્તકે પતદમંદ પૂરો જ્વાલા, એમાં કલિંદગીરી મસ્તકેમાં આવો ભાવ આપે પ્રગટ કર્યો કે કલિંદી કો અપને में મિલાવે હે. और અત્યંત ઊંચે તે ગિરવેશું, બહુ જ ઉપરથી પડે છે. જેવી રીતે મેં કહ્યું કે ગોલોકથી બ્રહ્માંડોમાં પડ્યા, બ્રહ્માંડોમાંથી સ્વર્ગમાં પડ્યા, હવે સ્વર્ગમાંથી પૃથ્વી પર પડે છે. એટલે કેટલા ઉપરથી પડે? બહુ જ ઉપરથી પડે છે. એટલે કહે છે કે બહુ ઊંચે તે ગિરવેશું ફીન, બહુ ઉપરથી વસ્તુ રેડીએ આપણે તો નીચે ઝાંગ થાય. એવી રીતે યમુનાજી પણ બહુ ઉપરથી આવે છે, એટલે એને કારણે થઈ અને ત્યાં બહુ જ સફેદ ઝાંગ થાય છે, ફીણ બહુ થાય છે અને પૂર બહુ આવે છે. તા તરીકે ઉજ્જવલ, અને એટલે સફેદ દેખાય છે ત્યારે છે શ્યામ. આ રીતે આપણે કહ્યું. અને પછી પડ્યા પછી પણ પાછું જ્યારે આ પડ્યા જળથી, પછી મોટી શિલા અવરોધ રૂપે આવી તો પાછી શિલા ઉપર ચડી ગયા અને વળી પાછા ઉપરથી ને નીચે આવ્યા. આવા દર્શન થઈ રહ્યા છે શ્રી મહાપ્રભુજીને. એટલે મહાપ્રભુજીએ જે કહ્યું એની ટીકામાં વર્ણન કરતા ઋષિલાલ પ્રભુ કહી રહ્યા છે કે આવી રીતે પર્વત पे ચढ़નો ઉતરનો है, सो विलास गति रूप है, तामे सुशोभित और प्रवाह को बेग पाषाण को ऊंचे फेंके है. એટલે જે પ્રવાહનો વેગ, કેમ કે છેક સ્વર્ગમાંથી પડે છે એટલે કેટલો બધો વેગ હોય જળનો. જેટલું ઉપરથી હોય પાણી એટલું પ્રેશર આવે. જેમ કે ફ્લેટોમાં હાઈરાઇઝ બિલ્ડિંગ હોય છે એમાં પ્રેશર પંપની જરૂર નથી પડતી, કેમ કે 10-15 માળ હોય એની પર ટાંકી હોય, એટલે જે નીચે પાણીનો પાવર હોય એ બહુ જ પ્રેશરથી આવે. તો આ તો સ્વર્ગથી પડે છે, મૂળમાં ગોલોકથી પડે છે, પણ પછી બ્રહ્માંડોને પાવન કરીને સ્વર્ગને પણ પાવન કરીને પછી ત્યાંથી પડે છે. એટલા ઊંચાઈથી પડે છે. એટલા માટે કહે છે કે એ પાષાણને પણ પાષાણ કુ ઊંચે ફેંકે, પાષાણને પણ હવામાં ઉછાળી દે છે. તાસુ એ પાષાણ પ્રગટ દીખે હે, ને એ ઉછળે છે ને જે પાષાણ, મોટા મોટા શિલાના ટુકડાઓ, એ પ્રગટ દેખાય છે કે જો એમના જે પડ્યા એમના પ્રવાહના
વેગને લીધે આ પથ્થરા ઉછળ્યા. શબ્દ સહિત પ્રવાહથી ગતિશુ વિકાસ યુક્ત દિશે હે. એ વખતે જે અવાજ થાય છે યમુનાજીના પાષાણ ઉપર પડવાથી, અને પાષાણનો પણ અવાજ થાય, ઉછળીને નીચે ધડામદીને પછડાય, એટલા માટે. તો કહે છે કે શબ્દ સહિત પ્રવાહથી ગતિશુ વિકાસ યુક્ત દિખે હે. વિકાસ યુક્ત એટલે કે આપ જે થન ગણી રહ્યા છે બ્રજ પ્રદેશમાં જવા માટે, અથવા સબ વ્રજવાસી જहाँ જાય है वहाँ व्रज को संग लेके જાય है. ઉપમા આપી છે કે કોઈ પણ દિવસ વ્રજવાસી વ્રજ છોડીને જાય કોઈ પણ બીજા દેશમાં, તો માનો કે એની સાથે આખું વ્રજ જાય છે. એટલો મોટો મહિમા પ્રગટ કર્યો વ્રજવાસીનો. એટલે વ્રજવાસીને અવહેલના નહીં કરવી. આપણા ઘરે બાપ દાદાઓના વખતથી જે પણ વ્રજવાસી ચોબાજી આવતા હોય, તો માનો કે વ્રજ આવ્યું આપણા ઘરમાં, સાષ્ટાંગ લેટી જવું. આમાં કોઈ વૈષ્ણવને અપરાધ નહીં લાગે. કેમ કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ સદુ પાંડેને ત્યાં જે પ્રથમ વખત ગયા ત્યારે કહ્યું કે તમે તો વ્રજવાસી જગતના પૂજ્ય છો. આ વચન મહાપ્રભુજીના છે. એટલે જે વાત છે કે વ્રજવાસીનો મહિમા એ તો મહાપ્રભુજીએ ગાયો છે, અને આ પણ ઋષિલાલજી પણ કહી રહ્યા છે કે વ્રજવાસી જેવી રીતે જ્યાં પણ બિરાજે તો ત્યાં આખું વ્રજ લઈને બિરાજે છે. ऐसे ब्रज सहित ब्रजवासी की गति કરી કે વિકાસ યુક્ત है. એટલે કે યમુનાજી પણ એકલા નથી આવી રહ્યા, ગોલોકથી પધાર્યા છે. એટલે ગોલોકમાં જે વ્રજ છે, વૃંદાવન છે, એ સહિત આવી રહ્યા છે. હિંડોલા મેં નહીં બિરાજે હે તથાપિ ઊંચે નીચે, એ મેં આગળ વર્ણન કરી દીધું. તો આજે આપણે આ એક જ લઈશું, સમય પણ થઈ ગયો છે. તો આજે કલિંદગીરી મસ્તકે પતદમંદ પૂર્વજ્વલા વિલાસ ગમનોલો સત પ્રકંડ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિ દંતુરા સમધિ રૂઢ દોલોત્તમા મુકુંદ રતિ વર્ધિની જયતિ પદ્મબંધો સુતા. અને મુકુંદ રતિ વર્ધિની એટલે કહે છે કે મુકુંદ એટલે મોક્ષ દેવે વારે. મોક્ષના પણ અલગ અલગ કેટલાય ભાવો છે. મોક્ષમાં પણ આ ગોલોકમાં વાસ કરાવે તો પણ મોક્ષ કહેવાય. મુકુંદ જો મોક્ષ દેવે વારે શ્રી કૃષ્ણ તિનકી પ્રીતિ ભક્તન में बढ़ावे है. એટલે ભક્તો જો યમુનાજીનું ભજન કરે, દર્શન કરે, સેવન કરે, પાન કરે, તો શ્રી કૃષ્ણ પ્રત્યેની જે પ્રીતિ છે ભક્તોની એમાં વધારો કરી દે છે. બોલો શ્યામ સુંદર શ્રી यमुने महारानी जी की जय हो. और कमल के बंधु रूप सूर्य की पुत्री है. और कमल के बंधु रूप सूर्य की पुत्री है. कमल के बंधु रूप, हाँ, સૂર્યનારાયણથી જ કમલ ખીલે છે, એટલે કમલ કે બંધુ રૂપ એવા સૂર્યનારાયણને કીધા. અને કમલ કે બંધુ રૂપ સૂર્ય કી પુત્રી હે. હા, એ તો છે. સૂર્યદેવના પત્ની સંજ્ઞા એમના ગર્ભથી પ્રગટ થયા છે, આદિ ભૌતિક રૂપે અથવા તો આધિદૈવિક રૂપે. ક્ષમા કરજો, મને આટલું બધું નથી. એસે શ્રી યમુનાજી સબંતે બડાઈશું બિરાજિત. સબંતે મેં કહ્યું ને ભાઈ, બ્રહ્માંડો એના પતિ એમના હૃદયમાંથી પ્રગટ થયા છે. આ શ્યામા નામ છે ગોલોકમાં આપનું. અહીંયા યમુના કેમ છે? યમુના બેન છે એટલે અહીંયા યમુના નામ છે, અને નામ જ યમ છે અને યમુના છે. સૂર્યનારાયણે પાડ્યું છે. એકનું નામ યમ, એકનું નામ યમુના. એટલા માટે યમુના નામ છે અહીંયા. પણ ગોલોકમાં ઘર સંહિતામાં આવશે ત્યાં શ્યામા કહે છે. બસ, તો આજે આ એક બીજો શ્લોક વિરામ પામ્યો. હવે ત્રીજો શ્લોક જે આવશે કાલે આવશે. ભુવમ ભુવન પાવની મધિગતા મને કૈશ્વને પ્રિયો પ્રિયાભિરિવ સેવિતા શુકમયુર હંસાદિભી તરંગ ભુજ કંકણ પ્રકટ મોક્તિકા વાલુકા નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તૂર્ય પ્રિયા. આ ત્રીજા શ્લોકનું શ્રી ઋષિલાલજી પ્રભુ ગોસ્વામી 108 રચિત વ્રજભાષાની ટીકા અને તેનું ગુજરાતીમાં વિવેચન આવતીકાલે આવશે. બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણીજી કી જય હો. ષોડશ ગ્રંથ કી જય હો. તેમાં પ્રથમ ગ્રંથ યમુનાષ્ટક કી જય હો. મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કી જય હો.